આપણે અર્ધીકરણ એટલે શું એના વિશેની વાત કરી ગયા હતા ગઈકાલે. આ અગાઉ આપણે સમવિભાજન એટલે શું, સમવિભાજનના તબક્કાઓ, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરા અને ભાજનાંતિમ અંત્યાવસ્થા વિશેની વાત બની જાય છે. આપણને જો એ પ્રશ્ન બરાબર આવડતો હોય તો આ અર્ધીકરણની વાત અડધી તો સમજાઈ જાય છે. કારણ કે અર્ધીકરણ બે જે તબક્કો છે, તબક્કો કયો પ્રકારનો છે તમને આપણે ગઈકાલે કહ્યું હતું, એ સમસૂત્રનો કે સમવિભાજન પ્રકારનો છે. એટલે અડધા પ્રશ્નનો જવાબ તો આપણને આવડી જાય. હવે જે નવી વાત છે, અર્ધીકરણ ના આપણે બે મુખ્ય તબક્કા જોયા, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 એ અર્ધસૂત્રણ તબક્કો હતો. આ અર્ધસૂત્રણ તબક્કાની અંદર પણ આપણે 4 તબક્કાઓ જોયા હતા. પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરા 1 અને અંત્યાવસ્થા 1. આ રીતે 4 તબક્કાઓ જોયા હતા. આપણે આમાંથી એક અગત્યનો પ્રશ્ન છે, અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 ના ઉપતબક્કાઓ. અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 ના ઉપતબક્કાઓ સમજાવો, તેના વિશે સવિસ્તાર વર્ણન કરો. આ ત્રીજો આપણે 5 માર્કનો પ્રશ્ન જોઈએ છે. 2 પ્રશ્નો ભણી ગયા, કોષ ચક્રવાળીના અને સમવિભાજનના તબક્કાઓ. હવે આપણે જે અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 જે છે એ ખૂબ જટિલ અને લાંબી પ્રક્રિયા છે. કેવી છે? જટિલ અને લાંબી પ્રક્રિયા છે. આપણને ખબર છે કે આ પૂર્વાવસ્થા દરમિયાન રંગસૂત્રિકાઓ ખૂબ પાતળી હોય, લાંબી હોય અને સૂક્ષ્મ હોય. આ તબક્કા દરમિયાન ઘનીકરણની પ્રક્રિયા થાય. શું થાય છે? ઘનીકરણની પ્રક્રિયા થાય અને રંગસૂત્રિકાઓ ધીરે ધીરે ઘટ બનતી જાય, ટૂંકી અને નાની બનતી જાય. આ પૂર્વાવસ્થા 1 ના 5 ઉપતબક્કાઓ છે: લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. લેપ્ટોટીન, લેપ્ટો નો અર્થ થાય છે પાતળી દોરડી. શું અર્થ થાય છે? પાતળી દોરડી. આ તબક્કા દરમિયાન રંગસૂત્રિકાઓ ખૂબ પાતળી અને લાંબી હોય છે, જેથી આપણે આને લેપ્ટોટીન તબક્કા તરીકે ઓળખીએ છીએ. આ તબક્કા દરમિયાન ઘનીકરણની પ્રક્રિયા થતો રંગસૂત્રિકાઓ ધીરે ધીરે ટૂંકી અને ઘટ બનતી જાય છે. આ તબક્કા દરમિયાન આ રંગસૂત્રિકાઓ જે વિખરાયેલી જોવા મળે છે. કેવી રીતે? વિખરાયેલી જોવા મળે છે. અને આ તબક્કા દરમિયાન આપણે જાણીએ છીએ કે કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થાય છે. શું થાય છે? કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થાય. તારા કેન્દ્ર જે છે એનું વિભાજન થાય છે. હવે જોઈએ છે બીજો તબક્કો, ઝાયગોટીન. ઝાયગો નો અર્થ થાય છે જોડ. આ તબક્કા દરમિયાન સમજાત રંગસૂત્રો એકબીજાની નજીક આવી શું કરે છે? જોડ બનાવે છે. અને જોડ બનાવતી હોવાને કારણે આપણે આને ઝાયગોટીન, કયા તબક્કા તરીકે? ઝાયગોટીન તબક્કા તરીકે ઓળખીએ છીએ. આ તબક્કા દરમિયાન ધીરે ધીરે સમજાત રંગસૂત્રો એકબીજાની નજીક આવે અને લંબાઈને અનુરૂપ, કેવી રીતે? લંબાઈને અનુરૂપ શું કરે છે? જોડીઓ બનાવે છે. લંબાઈને અનુરૂપ એ જોડીઓ બનાવે છે. આ જોડીઓ બને છે તે દરમિયાન સાયનેપ્સિસની ઘટના સર્જાય. સાયનેપ્સિસ એટલે શું? તો કે સમજાત રંગસૂત્રોનું એકબીજાની નજીક આવી એકબીજા સાથે જોડાવું, જેને કહીએ છીએ આપણે સાયનેપ્સિસ તરીકે ઓળખીએ છીએ.
ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે અભ્યાસ કરતો આપણે જોઈએ છે કે તે રંગસૂત્રીય સાયનોપ્સિસ એક જટિલ સંરચનાનું નિર્માણ કરે, જેને સાયનોપ્ટિનમલ સંકુલ કહે છે. સાયનેપ્ટોનિમલ સંકુલ નિર્માણ જોડમાં રહેલા સમજાત રંગસૂત્રો દ્વારા થાય છે. આ સમજાત રંગસૂત્રોને દ્વિસૂત્રી કે ચતુસૂત્રી કહે છે. આપણને દેખાય છે બે, પણ હકીકતમાં તે ચાર હોય, એટલે કે દ્વિસૂત્રી કે ચતુસૂત્રી દેખાય છે. પૂર્વાવસ્થા એકની લેપ્ટોટીન અને ઝાયગોટીન બંને અવસ્થાઓ પેકિટીન કરતો સરેરાશ ટૂંકા સમય સુધી ચાલે છે. કેવા ટૂંકા સમય સુધી ચાલે છે. હવે આપણે ત્રીજો તબક્કો જે પેકિટીન અવસ્થા દરમિયાન બંને સમજાત રંગસૂત્રિકાઓનું આયામક્ષે વિપાટન દ્વારા વિભાજન થાય છે, એટલે 2 માંથી 4 સમજાત રંગસૂત્રિકાઓ નિર્માણ થાય છે. એટલે 2 માંથી 4 સમજાત રંગસૂત્રિકાઓ નિર્માણ થાય છે. આ રીતે એ 4 સમજાત રંગસૂત્રિકાઓ નિર્માણ થાય છે, જે ચતુસૂત્રી સ્પષ્ટપણે કેવી રચના દર્શાવે છે? ચતુસૂત્રી રચના દર્શાવે છે. આ તબક્કા દરમિયાન આપણે સ્પષ્ટ રીતે ચતુસૂત્રી રચના નિહાળી શકીએ છીએ. આ તબક્કામાં પુનઃસંયોજિત ઘંટિકાઓ શું થાય છે? દ્રશ્યમાન થાય છે. અને આ પુનઃઘટિકાઓનું દ્રશ્યમાન થવું એ આ અવસ્થાની લાક્ષણિકતા છે. સમજાત રંગસૂત્રોની જોડીમાં 2 ભિન્ન એકલ સૂત્રો વચ્ચે શું થાય છે? વ્યતિકરણ થાય છે. 2 સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અદલાબદલી 2 સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અદલાબદલી થવાની ક્રિયાને કહેવાય વ્યતિકરણ, ક્રોસિંગ ઓવર તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યતિકરણ એ એક ઉત્સેચક દ્વારા નિયંત્રિત એવી ક્રિયા છે. વ્યતિકરણ દ્વારા સમજાત રંગસૂત્રો જે છે એ કયા ઉત્સેચક? તો રીકોમ્બિનેઝ નામના ઉત્સેચક દ્વારા એકબીજા સાથે જોડાય છે, અને જોડાણ થવાને કારણે એ ચતુસૂત્રી રચના ધારણ કરે છે. આ ઉપઅવસ્થામાં રંગસૂત્રનું ઘનીકરણ પૂર્ણ થવાની પણ તૈયારી થાય છે. અહીંયા આપણે જોઈએ છે કે આ પેકિટીન તબક્કો જે છે એ પેકિટીન તબક્કામાં સમજાત રંગસૂત્રો વચ્ચે પુનઃસંયોજન પણ પૂર્ણ થઈ જાય છે. અને આપણે જોઈએ છીએ કે વ્યતિકરણ દ્વારા સમજાત રંગસૂત્રો જોડના 2 રંગસૂત્રો પર જનીનોનું શું થાય છે? પુનઃસંયોજન. પેકિટીન અવસ્થા અંત સુધીમાં સમજાત રંગસૂત્રો વચ્ચે પુનઃસંયોજન પણ પૂર્ણ થતું જાય છે, અને જેના પરિણામ વ્યતિકરણ દર્શાવતા સ્થાને રંગસૂત્રો જોડાયેલા દેખાય છે. શું થાય છે? રંગસૂત્રો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે. હવે ચોથો તબક્કો છે ડિપ્લોટીન. આ તબક્કા દરમિયાન સમજાત રંગસૂત્રિકાઓ એકબીજાની નજીક આવી કેટલેક સ્થાને સ્પર્શે છે, કેટલેક સ્થાને સ્પર્શે છે અથવા તો છેદે છે. અને જે જગ્યાએ એ સમજાત રંગસૂત્રિકાઓ એકબીજાને અડકે છે કે સ્પર્શે છે, તે જગ્યાએ એક્સ આકારની અથવા ચોકડી જેવા આકારની રચના બને છે, જેને સ્વસ્તિક ચોકડીઓ તરીકે ઓળખે છે. આ સ્વસ્તિક ચોકડીઓની સંખ્યાનો આધાર રંગસૂત્રની લંબાઈ પર રહેલો છે. જેટલા રંગસૂત્ર વધારે લાંબા તેટલા આ રંગસૂત્રિકાઓની સંખ્યા વધારે જોવા મળે છે. આ ઉપઅવસ્થામાં સાયનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થઈ જાય છે, અને સમજાત રંગસૂત્ર જોડના 2 રંગસૂત્રો દૂર ખસવાની પણ શરૂઆત થાય. શું થાય છે? બીજાથી દૂર ખસવાની પણ શરૂઆત થાય છે. અને તે રંગ જે સ્થાને વ્યતિકરણ થયું તે સ્થાને જોડાણ જળવાઈ રહે છે.
આ વ્યતિકરણ સ્થાને રચાતી ચોકડીઓ, જેને સ્વસ્તિક ચોકડીઓ કહીએ છીએ, આ અવસ્થાનો ગાળો પણ ખૂબ લાંબો હોય છે. કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓ અંડકોષમાં ડિપ્લોટિન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી પણ ચાલે છે. હવે આપણે પાંચમો તબક્કો જોઈએ, ડાયકાઇનેસિસ. ડાયકાઇનેસિસ આ તબક્કા દરમિયાન સમજાત રંગસૂત્રો એકબીજાથી દૂર ખસે. શું થાય છે? એકબીજાથી દૂર ખસે અને જે જગ્યાએ જોડાણ રચાયેલું છે, જે જગ્યાએ જોડાણ રચાયેલું તે જોડાણ સ્થાનેથી, એટલે કે સ્વસ્તિક ચોકડીઓના સ્થાનેથી સમજાત રંગસૂત્રિકાઓ તૂટી જાય છે. અને આને કારણે સમજાત રંગસૂત્રિકાઓના ટુકડાઓની અરસપરસ શું થાય છે? અદલા બદલી થાય. શું થાય છે? અદલા બદલી થાય, જેને આપણે ડાયકાઇનેસિસ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આ ટુકડાઓની અદલા બદલી થવાથી જનીનોમાં પણ ફેરફાર થાય છે અને આ રીતે આ તબક્કા દરમિયાન છેવટે આ જનીનોની અદલા બદલી, રંગસૂત્રિકાના ટુકડાઓની અદલા બદલી થવાથી આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે આ લાલ રંગનો ટુકડો અહીંયા આવી ગયો, આનો પીળો રંગ ટુકડો આની સાથે જોડાય છે અને આ રીતે આ અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 વિશેની વાત આપણે પૂરી કરી. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, એટલે તમને આવડવું પણ જરૂરી છે. આ ડાયકાઇનેસિસ તબક્કાના અંતમાં કોષ કેન્દ્રિકા અદૃશ્ય થાય છે, કોષ કેન્દ્ર પટલ પણ અદૃશ્ય થાય છે. આ રીતે આ તબક્કો જે છે પૂર્વાવસ્થા 1 એ એના ઉપતબક્કાઓની વાત પૂરી થઈ. હવે આપણે ભાજના અવસ્થા 1ની વાત કરીએ. ભાજના અવસ્થા 1 જે છે એ સમવિભાજનના તબક્કાની માફક જ છે. આ અવસ્થામાં બંને તારા કેન્દ્રો સામસામેના ધ્રુવો તરફ પહોંચી જાય, દ્વિધ્રુવીય ત્રાકતંતુઓનું સર્જન થાય. એ લંબાઈને આપણે જોઈ ગયા હતા કે રંગસૂત્રના સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર સાથે જોડાય છે અને આને પરિણામે બરાબર વિષુવવૃત્ત ઉપર આ સમજાત રંગસૂત્રો ગોઠવાય છે. આ જે ધ્રુવ ઉપર ગોઠવાય છે એને ભાજન તલ અથવા વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ. અને આ રીતે આ એક જ અવસ્થા એવી છે કે જે અવસ્થા દરમિયાન રંગસૂત્રો સ્પષ્ટ, ટૂંકા અને ઘટ જોવા મળે છે. આ પછી જે ભાજનોત્તર 1, આ તબક્કા દરમિયાન રંગસૂત્રિકાઓ ટૂંકી થાય છે અને સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. સેન્ટ્રોમિયરનું વિભાજન થવાથી બે એકલ રંગસૂત્રિકાઓ ધીરે ધીરે સામસામેના ધ્રુવો તરફ ખસતી જાય છે, એટલે પાછી રંગસૂત્રિકાઓ દૃશ્યમાન થાય. આ જ રીતે જે ભાજનાંતિમ 1, આ તબક્કાની અંદર આપણે કહ્યું હતું કે પૂર્વાવસ્થાથી વિરુદ્ધ હોય અને બંને ધ્રુવો તરફ નવા બીજા 2 બાળકોષો કોષ કેન્દ્રો રચાય છે અને એની અંદર રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષ કરતો અડધી થયેલી જોવા મળે છે. આ રીતે આ એકકીય રંગસૂત્રો જે છે એ પ્રથમ અર્ધસૂત્રણ તબક્કાને અંતે નિર્માણ થાય. આ પછી વચ્ચેના ગાળામાં થોડાક સમય માટે વિરામ જોવા મળે, વિભાજનની ક્રિયા થતી નથી, જેને ઇન્ટરકાઇનેસિસ, આંતરકોષ વિભાજન તરીકે ઓળખીએ છીએ. આ તબક્કા દરમિયાન ડીએનએનું સ્વયંજનન થતું નથી. અહીંયા વિભાજનની ક્રિયા 2 વાર થાય છે, એટલે હવે બીજો વિભાજન તબક્કો શરૂ થયો. અર્ધસૂત્રણ એટલે અર્ધીકરણ 2 તબક્કો. આ સમસૂત્રણ છે. અહીંયા સમવિભાજનની ક્રિયા થાય અને આપણે સમવિભાજન વિશે ભણી ગયા છે. પૂર્વાવસ્થા 2, ભાજના અવસ્થા 2, ભાજનોત્તરા 2 અને ભાજનાંતિમ, જે સમવિભાજનની માફક જ થાય અને અંતે આ અર્ધીકરણ 2 ને અંતે 4 એકકીય કોષો, 2 માંથી કેટલા? 4 એકકીય કોષો નિર્માણ થાય છે. આ 4 એકકીય કોષોમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ કરતો અડધી થયેલી જોવા મળે છે. આ રીતે આ અર્ધીકરણ વિશેની વાત આપણે પૂરી કરી. હવે અર્ધીકરણનું મહત્વ જોઈએ તો કે અર્ધીકરણને કારણે આપણે ભણી ગયા હતા, પહેલાં શરૂઆતમાં જ વાત કરી કે બીજાણુ નિર્માણની ક્રિયા વનસ્પતિઓમાં અને સજીવોની અંદર લિંગી પ્રજનન કોષોના નિર્માણની ક્રિયા માટે અર્ધીકરણ થવું એ જરૂરી છે. જો
નરજન્યુ અને માદાજન્યુ શુક્રકોષ અને અંડકોષ એકીય બને તો જ તે દ્વિકીય યુગ્મનજ ફલિતાંડ રચી શકે. અને આ ફલિતાંડમાં પિતૃકોષ જેટલી જ રંગસૂત્રોની સંખ્યા જળવાય રહે એટલા માટે અર્ધીકરણની ક્રિયા થવી જરૂરી છે. બીજું, આ ક્રિયા દરમિયાન વ્યતિકરણ અને પુનઃસંયોજન જેવી ઘટના જોવા મળે છે, જે જનીનિક ભિન્નતા સર્જવા માટે, ઉદ્વિકાસની ઘટના સર્જવા માટે પણ જવાબદાર છે. અને આ કારણસર આ અર્ધીકરણની ક્રિયા થવી એ જરૂરી છે. પરીક્ષાની અંદર આ સમવિભાજન અને અર્ધીકરણ વિશે પણ પૂછી શકાય, એટલે તમને તફાવત પણ આવડવો જરૂરી છે. આપણે અગાઉ પણ ભણેલા છે કે સમવિભાજન કોને કહેવાય અને અર્ધીકરણ કોને કહેવાય. આ તબક્કાઓ ભણી ગયા છે એટલે આપણે એના વિશે તફાવત પણ લખી શકીએ. કેટલા માર્ક્સનો તફાવત પૂછી છે એને આધારે આપણે જુદા જુદા મુદ્દાઓ લખવા પડે. 3 માર્ક્સનો હોય તો 6 મુદ્દા લખવા પડે, 2 માર્ક્સનો હોય તો 4. એટલે તફાવત જે છે પણ આ ખૂબ અગત્યનો છે. આ જ રીતે અન્ય તફાવતો અને કારણો પણ પૂછી શકાય. આપણને કારણ પણ પૂછી શકાય કે અર્ધીકરણ એ ઉદ્વિકાસની ઘટના માટે જવાબદાર છે, સમજાવો તો આપણને ખબર પડી જાય કે અર્ધીકરણને કારણે આપણે જોઈ ગયા કે જનીનોની અદલાબદલી થાય. જનીનોની અદલાબદલી થવાથી નવા લક્ષણો સર્જાય છે, અને નવા લક્ષણ સર્જાય છે એટલે શું થાય છે? ઉદ્વિકાસની ઘટના સર્જાય છે. અસ્તુ.